અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય જોડાયા છે. આપ બંનેનું પણ સ્વાગત છે CNBC બજાર પર. અને જતીનજી, આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે અહીંયા આગળથી આપણે MCX પર એક આપણને રૂપીને કારણે કુશન મળી રહ્યું છે એની વાત કરી, પણ આપણી સામે જે ટ્રેડ વોરને લઈને અનિશ્ચિતતાઓ છે, યુએસની અંદર મોંઘવારી વધવાની આશંકા પણ આ ફેડના આઉટકમ્સની અંદર ડિસ્કસ કરવામાં આવી છે. કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો સોનાને? જો ઇમ્પોર્ટન્ટલી અગર જોવા જઈએ તો યુએસનું ટ્રેડ ટોક્સ આગળ થવું, એસ્કેલેશન અને સારા ભાગે અગર પોઝિટિવ નોટ્સ પર બધા દેશો સાથે વાતચીત થવું, તો એ કેનિંગ ગોલ્ડના માટે એક નેગેટિવ એસ્પેક્ટ માટે ડેવલપ થતું દેખાય છે. બટ જે હિસાબથી જીઓપોલિટિકલ ઇશ્યુઝ ગ્લોબલી એક એક કરીને કન્ટ્રીઝના વચ્ચે આમ વધતું જાય છે, એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડને જે છે સપોર્ટ પણ આપે છે. સો કોમેક્સ પર આપણે જોયું છે કે આ ફોલ જે છે ક્યાંય ને ક્યાંય લિમિટેડ રહ્યો ટુવર્ડ્સ 3300, 3270, 3280 સુધી. ક્યાંય ને ક્યાંય ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે બોર્ડર ટેન્શન્સ છે એ ક્યાંય ને ક્યાંય ગ્લોબલ વે પણ મેટર કરે છે. બિકોઝ અગર જો ઇન કેસ વધારે ટાઈમ સુધી ચાલે છે આ વસ્તુ, તો ક્યાંય ને ક્યાંય ગોલ્ડને સપોર્ટ મળે છે, જેવી રીતે આપણે રશિયા યુક્રેનના ટાઈમ પર જોયું હતું અને ઇઝરાયલ હમાસના ટાઈમ પર જોયું હતું. તો એના કારણથી જે ગોલ્ડનો પ્રાઇસીસે બહુ સ્ટ્રોંગલી નેગેટિવ રિએક્શન નથી આપ્યું ગઈકાલના દિવસે જે ટ્રેડ એનાઉન્સમેન્ટ થયું એના પાછળ. અથવા ક્યાંય ને ક્યાંય ગોલ્ડ તમને 3150ના લેવલ્સ પણ હોઈ શકતા. સો ઓલ ટુગેધર આપણે પિક્ચરાઇઝેશન જોવા જઈએ તો ગોલ્ડના માટે અનસર્ટનિટીનો માહોલ હમણાં ફિલહાલ હજી પણ બનતો દેખાઈ રહ્યો છે. જો આનું બોર્ડર ટેન્શન જો એસ્કેલેશન ઓછું થતું દેખાય આગળ ચાલતા, તો સ્ટ્રોંગલી એના અંદર જે છે ગોલ્ડના અંદર સેલિંગ દેખાશે આપણે ઘરેલું બજારમાં અને કોમેક્સમાં બેમાં. બિકોઝ ક્યાંય ને ક્યાંય રૂપિયો જે છે એ પણ સંભળતો દેખાશે અને સ્ટ્રોંગ અપ્રિસિએશન દેખાડશે, અને સાથે સાથે કોમેક્સ ગોલ્ડ પણ આ ટાઈમ પર આના સાથે નીચે આવશે. સો બે એંગલથી MCX ગોલ્ડ પર જે છે પ્રેશર બનશે. બટ ઇટ ઇઝ વેરી સૂન એન્ડ વેરી અર્લી ટુ સે કે આ કેવી રીતે ડેવલપ થવાનું છે આગળ ચાલતા. એઝ ઓફ નાઉ વોલેટિલિટીના સાથે જ માર્કેટ રહેશે, અને ટ્રેડર્સને એડવાઇઝરી છે કે થોડાક દિવસ એટલીસ્ટ જે છે એ માર્કેટનું ટ્રેડિંગ વાઇઝથી જે છે એ થોડુંક એંગલ દૂર રાખીને ચાલુ. જે બહુ જ હાઈ રિસ્ક અને બહુ જ એજિલિટીથી જે ટ્રેડ કરતા હોય એ લોકો જે છે આના અંદર માર્કેટના અંદર બનેલા રહે અને ટ્રેડ પોઝિશન્સ બનાવતા રહે. હમણાં એઝ ઓફ નાઉ ટ્રેડિંગ વાઇઝ હું જે લેવલ્સ જે છે હું નહીં આપું, બિકોઝ બહુ હાલી રિસ્કી માર્કેટ છે, અનસર્ટનિટી છે, અને સાથે સાથે જ ફ્લક્ચ્યુએશન પણ બહુ હાઈ રહેશે મને એમ લાગે છે. તો એના કારણથી ટ્રેડર્સને નુકસાન થાય એની કરતા હું ટ્રેડિંગ વ્યૂઝ જે છે હમણાં ફિલહાલ તો નહીં જાઉં. ઓકે, તો અહીંયા આગળથી વોલેટિલિટી ખાસી આપણને દેખાઈ શકે છે. અને જતીનજી, સાથે ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં પણ વોલેટિલિટી રહેશે? ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? જો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને એક સારો અમથો આઉટલુક બની જાય છે ટ્રેડ ડીલ્સના કારણથી, અને સાથે સાથે બેઝ મેટલ માર્કેટ પણ ચાંદીના સાથે થોડું પરફોર્મન્સ દેખાડ્યું છે ગઈકાલના પછી. ડેવલપમેન્ટ વાઇઝ જોવા જઈએ તો યસ, ડેફિનેટલી થોડું પોઝિટિવિટીના સાથે જ આ રિએક્શન આવવું જોઈએ. બટ એઝ ઓફ નાઉ વોલેટિલિટી બહુ સ્ટ્રોંગલી અહીંયા પીક છે. સો ટ્રેડર્સ જે રિસ્કીયર એસેટ્સમાં હમણાં એઝ ઓફ નાઉ જે વોલેટિલિટી જે દર્શાવે છે એના કારણથી જો ટ્રેડિંગ વાઇઝ અગર તમે કરતા ઈચ્છતા હો તો આને અવોઇડ કરો. કોઈ બી ટ્રેડિંગ યસ લેવલ્સને વોચ આઉટ કરો. જ્યાં સુધી 93,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી સેટઅપ પોઝિટિવ જરૂર છે. સો નાના પોઝિશન માટે અગર તમે ટ્રેડ કરતા ઈચ્છતા હો સ્વિંગ ટ્રેડિંગના હિસાબે, તો આમાં પોઝિશન લઈ શકો છો. 95,000ના પાસે બાઇંગ અને 93,000ના નીચે સ્ટોપ લોસ, અને હાયર સાઇડ પર 97,000, 98,000 સુધીના ટાર્ગેટ. બટ આ એક સ્વિંગ બેઝડ રહેશે અને વેરી હાઈલી વોલ્ટાઇલ રહેશે. ચાન્સીસ છે સ્ટોપ લોસીસ પણ થઈ શકે છે. સો પ્લીઝ સ્ટ્રિક્ટલી આના અંદર લો વોલ્યુમથી અને લો રિસ્કથી કામ કરું, એ જ મારી સલાહ રહેશે. થોડો વ્યૂ પોઈન્ટ જરૂર પોઝિટિવ છે અહીંયા ટ્રેડ સેટઅપનો, જે ટ્રેડ ડીલ્સના ટોક્સ થઈ રહ્યા છે એના પાછળ. જી. ઓકે, તો ટ્રેડ ટોક્સ પાસે ચાને કારણે ચાંદી ઉપર પોઝિટિવ વ્યૂ, 95,000ની આસપાસથી ખરીદી કરીને ચાલી શકો છો. 97,000નો ટાર્ગેટ, પણ વોલેટિલિટી ખાસી રહેશે અને સ્વિંગ ટ્રેડને માટે આ સલાહ બની રહી છે. પણ જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, કઈ મેટલ ઉપર કઈ રીતનો ખાસ વ્યૂ રાખવો જોઈએ? કયા પરિબળો પર ખાસ નજર રાખવાની રહેશે હવે? જે ટ્રેડ ટોક્સનું જે ઇમ્પેક્ટ છે એ જ અહીંયા માર્કેટમાં પ્લે થતું દેખાશે, અને ઝિંક અને એલ્યુમિનિયમ ટોપ પિક્સ રહેશે મારા તરફથી. જે હિસાબથી ઝિંક અને એલ્યુમિનિયમ અંદર પ્રોફિટ બુકિંગ રહ્યું છે ટ્રેડ ટેરિફ્સના પછી, અને ખાસ કરીને એપ્રિલ મહિનાના અંદર જે સ્ટ્રોંગલી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, થોડુંક રિવર્સલ થતું દેખાઈ શકે છે. એઝ ઓફ નાઉ
યુએસ અને ચાઇના તરફથી પણ ટ્રેડને લઈને સારા અમથા પોઝિટિવ રિએક્શનનું એક્સપેક્ટેશન છે. તો આ કારણથી મુખ્ય કારણથી જે છે બેઝ મેટલ માર્કેટને સપોર્ટ મળતો દેખાય છે. ડોલર ઇન્ડેક્સ હાલાકી થોડો અહીંયા વધીને આવી રહ્યો છે ઉપર, જેના કારણથી થોડું પ્રેશર જરૂર બની શકે છે. બટ આઈ થિંક સો 102 લેવલ્સ જે છે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે ડોલર ઇન્ડેક્સના માટે. 102 ઉપર જવું બહુ એટલું ઇઝી નહીં રહે ડોલર ઇન્ડેક્સના માટે, કેમ કે ક્યાંય ને ક્યાંય ટ્રેડ ટોક્સના આગળ વધુ યુએસ માટે જેટલું બેનિફિટેડ છે એટલું જ અન્ય દેશો માટે પણ બેનિફિટેડ રહેશે. સો આઈ થિંક ડોલર ઇન્ડેક્સનું રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના સાથે અને ટ્રેડ ડેવલપમેન્ટ જે હિસાબે થઈ રહ્યા છે એના હિસાબથી બેઝ મેટલ માર્કેટ્સના થોડો ઓપોર્ચ્યુનિટી બાઇંગ સાઇડની જરૂર બની રહી છે. 228ના સ્ટોપ લોસ સાથે એલ્યુમિનિયમના અંદર 232 થી 234ના વચ્ચે બાય કરીને સલાહ રહેશે. સ્ટોપ લોસ જે તમારું રહેશે એ 225ના નીચે રહેશે. 230 થી લઈને 232ના વચ્ચે બાય કરો તો વધારે સારું રહેશે. રિસ્ક મેનેજમેન્ટ ફેવરેબલ થઈ જાય છે ત્યાં. હાયર સાઇડ પર 240 થી લઈને 242 સુધીનો ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી લાગે છે એલ્યુમિનિયમમાં. ઓકે, તો એક એલ્યુમિનિયમમાં સ્વિંગ ટ્રેડ માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. 232ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી મેટલ્સની પણ વાત કરી. હવે જો ક્રૂડની વાત કરીએ, 5500 સુધીના ટાર્ગેટ આપણે એમસીએક્સ ક્રૂડની ઉપર બનતા જોઈ શકીએ છીએ. અત્યારે જતીનજી, તમે ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? આપનો વ્યૂ કઈ રીતે ક્રૂડની અંદર બની રહ્યો છે? જે વોલેટિલિટી અને જે રીતના અપડેટ આપણને આવતી જોવા મળે છે એની ખાસ ઇમ્પેક્ટ અહીંયા આગળ ક્રૂડની ઉપર દેખાઈ રહી છે. તો ક્રૂડ પર તમારી સલાહ કઈ રીતની રહેશે? અફઘાનના જો ઇમ્પેક્ટ જે છે ક્યાંય ને ક્યાંય હમણાં વોલેટિલિટીના સાથે જ થોડો કારોબાર રહી શકે છે. જે રિવર્સલ આવ્યું છે ક્યાંય ને ક્યાંય થોડુંક એક્ઝોસ્ટ થઈ શકે છે. અરાઉન્ડ 5250 5300 આજુબાજુ જે છે મને લાગે છે ત્યાં આગળથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. જે હિસાબથી ટ્રેડ ટોક્સનું ડેવલપમેન્ટ છે ડેફિનેટલી પોઝિટિવ છે. બટ સાથે સાથે ઓપેક પ્લસનું જે પ્રોડક્શન હાઇકને લઈને જૂન મહિનાથી જે ફોરકાસ્ટ આપ્યા છે એના કારણથી જે છે મને લાગે છે બહુ વધારે અપસાઇડ જે છે નહીં રહે અને લિમિટેડ રહી શકે છે. હાલાકી જો ઇન્વેન્ટરી નંબર્સ યુએસના તરફથી જ્યારે આવવા માંડે ત્યાં આગળ જો એમનું પ્રોડક્શન નંબર્સ અગર ઓછું ધીમું થતું દેખાય તો ડેફિનેટલી અહીંયા ક્રૂડ ઓઇલ માટે એંગલ જે છે પોઝિટિવ બનતો દેખાઈ શકે છે. બટ આઈ થિંક એના માટે થોડું વેઇટ કરવું પડશે. બટ યસ, થોડું પોઝિટિવના સાથે ટ્રેડ કરતો અહીંયા દેખાઈ રહ્યો છે. 5100 થી લઈને 5050ના વચ્ચે મળે ત્યારે તમે બાય કરીને ચાલી શકો છો. 5000 નીચે સ્ટોપ લોસ રાખીને હાયર સાઇડ પર 5250 સુધીના ટાર્ગેટ રાખીને એક લિમિટેડ ટ્રેડ જે છે અહીંયા સેટઅપ બની રહ્યો છે. પોઝિશનલ ટ્રેડ સ્વિંગ ટ્રેડના હિસાબે આ ઓપોર્ચ્યુનિટી છે. ડે ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી નથી આપી રહ્યો હું. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે તમે આના અંદર ટ્રેડ કરી શકો છો. ઓકે, તો એક ખરીદારી તરફનો વ્યૂ આપણા બંને નિષ્ણાતો ક્રૂડને માટે રાખી રહ્યા છે. તો સ્વિંગ ટ્રેડ માટે આ એક ઘટાડે ખરીદીની તમને સલાહ બની રહી છે. 5100ની આસપાસથી ખરીદી કરો અને 5200ની ઉપરના અહીંયા આગળથી એક ટાર્ગેટ બનતા જતીનજી પણ જોઈ રહ્યા છે. તો આ આપણે અહીંયા આગળથી એક ક્રૂડની પણ વાત કરી છે. જતીનજી, તમને પણ આ જ સવાલ છે કે જો એક કોમોડિટીને અત્યારે આપણે ફોકસ કરવું હોય તો કઈ કોમોડિટી પર કરવું જોઈએ? બાઇંગના સાઇડનું અગર રુઝાન રાખવું જોઈએ તો સિલ્વર વિલ બી ધ બેસ્ટ બેટ, બીકોઝ જે હિસાબથી ગ્લોબલ ટ્રેડ ટેરિફનું અગર એંગલ જો સોલ્વ થઈ જાય છે તો એનાથી મોટું કોઈ ટ્રિગર નથી સિલ્વરના માટે જે બાઇંગ સાઇડ માટે એક સ્ટ્રોંગ બૂસ્ટર રહે છે. આગળ ચાલતા જે છે ડોલર ઇન્ડેક્સની વીકનેસ જે છે ક્યાંય ને ક્યાંય બુલિયન્સને પણ સપોર્ટ કરશે. બટ ગોલ્ડનું જે સેફ હેવન એસેટ બાઇંગ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક સાઇડવેઝ થઈ છે એઝ રશિયા યુક્રેનના કોન્ફ્લિક્ટ જો થોડાક ઈઝ થતા દેખાય, આપણા એશિયામાં પણ ઇન્ડિયા પાકિસ્તાનનું એસ્કેલેશન બહુ વધારે ભાગે ન થાય તો આઈ ડોન્ટ થિંક સો કે ડોલર ઇન્ડેક્સ કોઈ બહુ મોટા ભાગે અહીંયાથી ઉપર જાય અને ગોલ્ડ સિલ્વરના ઉપર કંઈ વધારે એના પર ઇમ્પેક્ટ આવે. અને સિલ્વરનો આઉટ પરફોર્મન્સ જે છે આગળ ચાલતા હજી તમને સ્ટ્રોંગલી દેખાશે. ઇનફેક્ટ 2025 જે છે ક્યાંય ને સિલ્વરના માટે એક સ્ટ્રોંગ યર બનતું દેખાઈ રહ્યું છે જે હિસાબથી સેટઅપ છે. તો યસ, 15-20% અપસાઇડ જે છે હજી પણ અહીંયાથી પકડીને ચાલવું જોઈએ સિલ્વરના માટે નેક્સ્ટ 6 months down the line. So I'm very much on positive side. ટેમ્પરરી શોર્ટ ટર્મ માટે ભલે અહીંયાથી ક્યાંક અનસર્ટનિટી બનેલી હોય બટ લોંગર ટર્મ હોરાઇઝન માટે સિલ્વર જે છે બેસ્ટ બેટ રહેશે. સિલ્વર ઉપર ખાસ ફોકસ રાખો. 6 મહિનાનો જો વ્યૂ હોય તો પણ તમે સિલ્વરની અંદર એક ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. ત્યારે જ જતીનજી, આપનો અને પ્રિયાંકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ રજૂઆત પર જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ વધુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.